ભાવનગરમાં ફરી ઉઠી આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની માંગ। સરકાર એક તરફ ખેલો ઇન્ડિયાની વાત કરે છે, પરંતુ દેશને ક્રિકેટ સહિત અનેક રમતવીરો આપનાર ભાવનગરવાસીઓની આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની માંગ હજુ પૂરી નથી થઈ। શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ ન હોવાથી અનેક પ્રભાવશાળી યુવક અને યુવતીઓને તક નથી મળતી। સાથે રમત પ્રેમીઓને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ નિહાળવા અમદાવાદ, રાજકોટ, મુંબઈ સહિતના સ્થળે જવું પડતું હોય છે, જેથી ઘણા લાંબા સમયથી ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની વાતની ચર્ચા થાય છે। પરંતુ હવે ભાવનગરવાસીઓ આ ચર્ચાનો અંત લાવી કોઈ નિર્ણય લેવાની માંગ કરી રહ્યા છે। પોતાનું પરફોર્મન્સ કરી અને આગળ આવી અને રણજી સુધી, આઈપીએલ સુધી, વન ડે સુધી પહોંચેલા ક્રિકેટરો ભાવનગરે આપેલા છે। કમનસીબે રાજકીય નીતિ ખરાબના કારણે ભાવનગરમાં આજ સુધી કોઈ એવું સ્ટેડિયમ બન્યું નથી। એના માટે હું એવું માનું છું, ક્રિકેટમાં પ્લેયર ખૂબ આગળ વધ્યા છે, પણ આપણી રાજકીય નીતિના કારણે જે એને પ્લેટફોર્મ આ ભાવનગરમાં મળવું પડે એ પ્લેટફોર્મ આજ સુધી મળ્યું નથી। સમગ્ર મામલે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમ માટે એરપોર્ટ નજીક જગ્યા રિઝર્વ રાખવામાં આવી છે। સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે સહયોગ લઈ સ્ટેડિયમને બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે। એટલે કે ધારાસભ્ય પાસે પણ સ્ટેડિયમ ક્યારે બનશે તેનો ચોક્કસ જવાબ નથી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ક્યારે ભાવનગરવાસીઓની આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટેડિયમની માંગનો અંત આવે છે। સારી જગ્યા મળવાથી રાજ્ય અને કેન્દ્ર સરકારનો સહયોગ એમાં મળશે। એ પ્રકારનું સ્ટેડિયમ બનાવવા માટેના પણ અમારા પ્રયાસો એ ભવિષ્યમાં રહેવાના છે। આપણા ભાવનગર જિલ્લાના અને પોરબંદરના સાંસદ એ ખેલ મંત્રી છે, ત્યારે એમની સાથે પણ ચર્ચાઓ થઈ છે, પણ બધાને અનુકૂળ હોય એ પ્રકારની જગ્યા મળે તો એ પ્રકારના સ્ટેડિયમ એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, ગુજરાત ક્રિકેટ એસોસિએશન, અન્ય પણ જેમનો સહયોગ લેવો પડે લઈ અને એ પ્રકારના પ્રયાસો અમે કરીશું।